હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે અમારા અંકિતાબેનનો ફાઇનલ વેડિંગ ડે. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અમે, અને સવારના 8:30 વાગ્યા છે. જાન આવી નથી હજી, બસ જાનનો બધા વેઇટ કરે છે, બેસી ગયા છે બધા, રાહ જોવે છે કે ક્યારે જાન આવે. પણ એની પહેલાં નાસ્તો ચાલુ કરી દીધો જ બધાએ. હું તો ઓલરેડી ઘરેથી નાસ્તો કરીને આવી હતી, પણ અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જલેબી, ગાંઠિયા, સલાડ ને પાપડ ને જલેબી, ગાંઠિયા અને સલાડ ને મરચાં અને ચાની મોજ લેવાય છે. તો લાઈવ ગાંઠિયા અત્યારે ખાય છે ગરમ ગરમ. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ, હેલો 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 જાડુબેન. તો આજની અમારી થીમ છે પિંક ને વ્હાઈટ. અમે 4 બહેનોએ સરખા અત્યારે કપડાં પહેર્યા છે. મિત્તલ, દિવ્યા, ભાવનાબેન અને હું, અમે ચારેય એક સરખી થીમ. અને ખુશીબેન એકદમ મસ્ત લાગી રહ્યા છે અત્યારે. અને ભાભી ને ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા છે. ચાલો જો લાઈવ અત્યારે છે ને ગાંઠિયા બની રહ્યા છે અહીંયા. આ બધા છે અમારા ભાઈઓ હારથિયા. ગરમ ગરમ ગાંઠિયા પીરસવામાં આવે છે અહીંયા. અહીંયા ગરમ ગરમ ગાંઠિયા બને છે જોરદાર. કેટલા કિલો પાડી નાખ્યા? 12 કિલો પૂરાઈ થઈ ગયા. હજી જાન તો આપણે બાકી જ છે. કા મસ્ત ગાંઠિયા બને છે અત્યારે. તો ચાલો, અહીંયા નાસ્તો થાય છે અને બધા બાકી બેઠા છે. આમ તો આપણે એક ચક્કર મારી આવી, કારણ કે આપણે નાસ્તો કરવાનો કંઈ છે નહીં. જાનની રાહ જોવામાં મારા પપ્પા જો અહીંયા ક્યારના બેસી ગયા છે, સફારી બફારી પહેરીને. બાપુ હા, મફલર કાઢી નાખ્યું. હવે આમે ઠંડી ઉડી ગઈ, જો તડકો આવી ગયો. આ જાન મોડી કહેવાય, ન કહેવાય પપ્પા? 8 વાગે તો આવી જાય. હા, 8:30 વાગી ગયા. 8:45 થઈ ગયા. તો આ બધા હવે 7:30 વાગ્યાના અહીંયા બેસી ગયા છે, જાનનો વેઇટ કરે છે. 1-1.5 કલાક થઈ ગઈ, હવે લંઘાઈ ગયા છે. હવે કે જલેબી ગાંઠી કે પાછી ભૂખ લાગી ગઈ, ખાવા જોઈએ. નાસ્તો કરી આવો પાછો બીજી વાર. જય શ્રી કૃષ્ણ કરવાના હે, રાહ જોવાય હે જાનની. એ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હો જાનની રાહ જોવામાં. જો આ ત્રણેય કાકી બેસી ગયા છે, અને અહીંયાથી થાય છે ફઈઓની લાઈન. જો આ બધા મારા ફઈબા. જો આ ફઈ છે ને કાથરોટા, પછી આ રબારિકા, પછી આ ફઈ સમઢિયાળા અને ઉપલેટા. તો બધા નજીક નજીકના ગામવાળા છે. તો આ બધા ફઈઓના છોકરાના લગ્ન મેં કર્યા છે, હું નાની હતી ને તઈ. અને આ તો મારા કાકી છે, આ તો સુરત એને બધા ઓળખે જ છે. કા તો અહીં બધા ગોઠવાઈ ગયા છે. હવે કઈ જ્યાં આવે 9 વાગે આવશે. દયા ફઈ ના બહુ. આ એવા જસા પર ને કંડોણા છે, આઘુરીજી. અને અમારે ભાભી, એને બધા ઓળખતા હોય અહીંયા ઢાકમાં. તો સો ગાઈઝ, હવે અમારે દુખણા લેવા જવાનું છે, અને સાથે સાથે દૂધ પાવા. હા છે તો હવે જાન આવી ગઈ છે, અને બસ રસમ કરવા માટે જઈ છીએ. વેલાઈમાં એટલે પીવડાવવાનું એવું હતું. મીઠું મોઢું કરાવવું પડે ને. છે મીઠું મોઢું.
જાન છે ને ગાડામાં આવતી પેલા જાન ગાડામાં આવતી ને વરરાજા ભૂખ્યા હતા એટલે એમ કે જાન રજે ધૂળવાળા થઈ ગયા એટલે નાઈ ધોઈને પછી અહીંયા આવીને દૂધ પીએ. અચ્છા એટલે જૂનવાળીને પેટાવાળીને ચાલો અમારે બે રસમ પૂરી થઈ ગઈ છે હવે. આ લોકો છે ને તને સ્વાગત કરવાનું છે ને તો એ લોકો તને રીલ્સની પેલી કરે છે પ્રેક્ટિસ. ખાલી સ્લો મોશન કરીશ એટલે 1 મિનિટ થઈ જાય सोन चिड़ैया एक दिन उड़ जाएगी पिंजरा तोड़ के एक दिन उड़ जाएगी चल जाएगी पिया जी के देश फिर ना आएगी चल जाएगी पिया जी के देश फिर ना आएगी छोटी सी गुड़िया हो गई है कितनी बड़ी आ जाएगी जब विदा होने की घड़ी अरे आया ओ राम जी मेरा पिया घर आया ओ राम जी घर घर डांस कर સો ગાઈઝ હવે અમારે જવાનું છે સામૈયું લઈ સંકેત કુમારનું. તો સામૈયા માટે સામૈયા ગર્લ રેડી થઈ ગયું છે બે. केसरियो जाने लाव्यो रे केसरियो जाने लाव्यो रे केसरियो जाने लाव्यो रे केसरियो जाने लाव्यो रे जाने बातो आव्या मोटा जड़े भरी लावो लोटा जाने बातो आव्या मोटा जड़े भरी लावो लोटा केसरियो जाने लाव्यो रे તો ગાઈઝ અત્યારે છે ને સામૈયું ઉપાડીને લોકો આવી ગયા છે નીચે. હવે ઓલા લોકો જ્યારે છે ને ડાન્સ કરીને અહીંયા હમણાં એમ ત્યારે તો ડાન્સ ચાલે ફૂલ ઓન જોરથી. તો આ લોકો અહીં વેઇટ કરે જો બગાસા ખાઈ ગઈ તો બગાસા ખાઈ
ને ભજીયા લેવા જાય છે આપણે પાછળ મને ઓર્ડર આવ્યો કાલ જોઈ એટલે હું જાઉં છું કોઈ નહીં છે કે નહીં એ નથી ખબર આના બની ગયા બની ગયા છે ઢોકળા બની ગયા થેન્ક યુ ઠંડા થઈ ગયા છે પણ થેન્ક યુ